રાજકોટની વાત કરીએ કે જ્યાં જામકંડોરણાના હરિયાસણ ગામે મારામારીની વિગતો સામે આવી છે। 100 ચોરસ વાર પ્લોટમાં બાંધકામ બાબતે મારામારી થઈ છે। રવિ નામના એક યુવકે મહેશ પરમાર પર હુમલો કર્યો હતો, ત્યારે મહેશ પરમારને માથામાં ત્રિકમ મારવામાં આવ્યું હોય તેવો આક્ષેપ થયો છે। પ્લોટનો કબજો ખાલી કરાવી અને મહેશભાઈને સોંપવામાં આવ્યો હતો, ત્યારે આ હુમલામાં ઈજાગ્રસ્ત મહેશને સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે। મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને જામકંડોરણા પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે। તો અત્યારે જે વિગતો સામે આવી, આપ સીસીટીવીના દ્રશ્યો ફિલહાલ નિહાળી રહ્યા છો, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે એક 100 ચોરસ વારનો જે આ પ્લોટ છે તે પ્લોટમાં બાંધકામને લઈને વિવાદ થયો હતો। આ વિવાદ બાદ આ પ્લોટ જે છે તે મહેશને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મહેશ જે છે તેના પર હુમલો થયો એવો પણ આક્ષેપ કરાયો છે કે ત્રિકમ વડે હુમલો કરવામાં આવ્યો હોય, જે બાદ મહેશને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો। તો આપ નિહાળો કઈ રીતે અહીં લોકોનું ટોળું એકઠું થઈ જાય છે અને મહેશ પર હુમલો કરવામાં આવે છે તે પણ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। તો અત્યારે જે પ્રકારે વિગતો સામે આવી રહી છે, આ ખાસ આ જે જામકંડોરણાની વિગતો સામે આવી હતી તેને લઈને અત્યાર સુધીમાં હરિયાસણ ગામની તસવીર છે। 100 ચોરસ વારનો પ્લોટ છે કે જેમાં બાંધકામ બાબતે મારામારી થઈ હતી। રવિ નામના યુવકે મહેશ પરમાર પર હુમલો કર્યો હતો અને મહેશ પરમારને માથામાં ત્રિકમ મારવામાં આવ્યું હોય તેવો આક્ષેપ છે। તો આ સમગ્ર મામલે હવે આરોપી રવિ જે છે તેના લઈને હવે કાર્યવાહી પોલીસે શરૂ કરી છે। આ ખાલી પ્લોટનો કબજો કરાવી અને મહેશભાઈને સોંપવામાં આવ્યો હતો, ત્યારે હુમલામાં ઈજાગ્રસ્ત મહેશને સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયો છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા। પોલીસે અત્યારે ફિલહાલ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તસવીરો આપ નિહાળી રહ્યા છો, અત્યારે ફિલહાલ જે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા જામકંડોરણાના આ દ્રશ્યો તમે નિહાળી રહ્યા છો કે જ્યાં એક પ્લોટ અને તેમાં થઈ રહેલા બાંધકામને લઈને બવાલ થઈ હતી, જે બવાલને કારણે થઈને ઈજાગ્રસ્ત મહેશને સારવાર માટે જૂનાગઢ ખસેડવાની ફરજ પડી। પોલીસે અત્યારે ફિલહાલ આ જે સીસીટીવી દ્રશ્યો તમે નિહાળી રહ્યા છો તેના આધારે તપાસ શરૂ કરી છે। તો 100 ચોરસ વારનો આ પ્લોટ હતો કે જેમાં બાંધકામ ચાલી રહ્યું હતું, જેનો વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ બાદ બંને પક્ષ વચ્ચે રવિ અને મહેશ નામના વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ છે। રવિએ મહેશને માથામાં ત્રિકમ માર્યું હોય તેવો પણ આક્ષેપ થયો છે, ત્યારે જામકંડોરણા પોલીસ સ્ટેશનથી હવે કાર્યવાહી શરૂ થઈ છે અને સીસીટીવી દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો તેના આધાર પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।